આજે તો અચાનક જાગવામાં મોડું થઈ ગયું અને જાગીને જોયું તો બધું જ ઘરનું કામ થઈ ગયું હતું। તો તમે અમારા વિડીયોને પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય સ્વામિનારાયણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં। તો આપણે પહેલાં જાગી અને સૂર્યદાદાના દર્શન કરી અને હવે આપણે જવાનું છે તબેલાની અંદર। તો આ મારું ઘર છે। જ્યારે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે હું તમને મારા ઘરનું ટૂર બતાવીશ। અને આજે આપણે જાગવામાં થઈ ગયું હતું મોડું, તો તબેલામાં આવીને જોયું તો માલ ધોવાનું ચાલુ થઈ ગયું હતું અને તબેલો ધોવાનું પણ કામ ચાલુ હતું। તો સીધા આપણે રથ લઈને નીકળી ગયા છે નિરણ લેવા માટે। તો વાડી આવીને જોઈ તો નિરણ પણ વઢાઈ ગયેલી હતી। તો બધી જ નિરણ કાપેલી હતી તે ભરી દીધી આપણા રથની અંદર અને આવી ગયા ઘરે। તો ઘરે આવીને પપ્પાએ પહેલાં નિરણ કાપવાનું કામ ચાલુ કર્યું। તો એ ધીમે ધીમે કરી અને બધી જ નિરણ કાપી લીધી અને કરી દીધો મોટો ઢગલો। તો કાપેલી નિરણ લઈ અને આપણે નાખી દીધી છે બધા જ માલને। તો આ સાઈડના તબેલામાં નિરણ નાખી દીધી છે અને હવે આપણે આવી ગયા છે બીજી સાઈડની તબેલાની અંદર। તો આ તબેલાની અંદર તો અમારે નાની નાની વાસળીઓ જ છે બધી, તો એને પણ નિરણ નાખી દીધી અને પછી ધોઈ નાખ્યું છે મશીન। તો પહેલાં આપણે નાના હતા ત્યારે આ ફોહાના આપણે ફુગા કરતા, પણ હવે કરવાનું નથી આ। અને હવે આ બાજુ આપણે જોયું તો મોતી બેઠો બેઠો શું કરતો હતો? તો મોતી બેઠો બેઠો જોતો હતો કે આ શાકભાજીવાળા ભાઈ કે ખરાબ શાકભાજી તો નથી આપી દેતા ને, એનું ધ્યાન રાખીને એ બેઠો। તો આપણે ફરીથી આવી ગયા છે વાડીની અંદર અને આ બાજુ રમેશ કાકાએ બધું જ ખડ વાઢી અને એક બાજુ મૂકી દીધું હતું, કેમ કે એને લઈ જવાનું હતું ઘરે। તો એણે લઈ લીધા હથિયાર અને કરી દીધું છે ખડ કાપવાનું ચાલુ, કેમ કે રમેશ કાકાને આ ખડ તેની વાડીની અંદર સોંપવાનું હતું। અને આપણે આ બાજુ જોયું તો બધા જ બાળકો જો રમતા હતા, તો આપણને પણ આપણું બાળપણ યાદ આવી ગયું। તો એ બધું જોયું અને હવે આપણે પાણી વાળવાનું કામ ચાલુ કરી દીધું હતું। તમને બધાને એમ જ છે કે આ ડોળું પાણી કેમ છે? તો આ પાણી ડોળું નથી, તો ચલો તમને બતાવું કે પાણી કેવી રીતે આવું છે। તો જે ડોળું પાણી આવે છે ને તે આ ખાડામાંથી આવે છે। જ્યારે આપણે પાણીની મોટર ચાલુ કરીએ ને ત્યારે આ બધું જ પાણી ખાડામાંથી આપણા ખેતરની અંદર જાય છે। તો આ પાણીની અંદર જોઈએ ત્યારે જે પાણી નીકળે છે ને તે બધું જ પાણી આ ખાડાની અંદર જાય છે અને આ ખાડામાંથી પાણી આપણા ખેતરની અંદર જાય છે અને ઓર્ગેનિક ખાતર તરીકે અમે એને વાપરીએ છીએ। અમે થઈ ગયા હતા બપોરના 12 અને આપણે ચાલુ કરી દીધા છે તબેલાની અંદર ફુવારા અને વાતાવરણ કરી દીધું છે મસ્ત ઠંડુ શિમલા જેવું। અને થઈ ગયા હતા બપોરના 4 અને પપ્પાએ તબેલો ધોઈ અને હવે સાથે ધોઈ નાખ્યો છે આપણા રથને। તો રથને સારી રીતે સાફ કરી લીધો અને હવે બેસી ગયા છે માલ ધોવા માટે। તો બધા જ માલ ધોવાઈ ગયા છે અને આ છે કંઈ આપણે પીવાનું નથી, ગાયને પીવડાવવા માટેનું ગળનું પાણી છે। જ્યારે ગરમી બહુ પડે ત્યારે અમે અમારા બધી જ ગાયોને ગળનું પાણી પાય છે। તો એક એક કરી અને આપણે બધી જ ગાયોને ગળનું પાણી પાઈ દીધું છે। અને હવે જે ગાય હાંફતી હોય તેના માટે આ પાવડર છે તે પાણીમાં નાખી અને તે ઓગાળી અને ગાયને પાઈ દેવાનું છે। તો આપણે જે ગાય હાંફતી હતી તે 2 ગાયને આપણે આ પાવડર પાઈ દીધો છે। તો આવી જ રીતે અમારા મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બધાને રાધે રાધે।